જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. બધાનો એક જ પ્રશ્ન છે, વાળ ખરવા, વાળ સફેદ થવા, એવા વાળના અનેક પ્રશ્નો સતાવે છે. તો બસ તે બધા જ પ્રશ્નનો અંત આ વિડીયોમાં છે. તો આજે આપણે એક ટોનર બનાવીશું, સાથે એક હેર સ્પા ક્રીમ પણ બનાવીશું, જેનાથી તમારા વાળ એકદમ રફ એટલે કે ડ્રાય હશે ને તો પણ સિલ્કી શાઇની બની જશે. અને હા, કન્ડિશનરના ઉપયોગ વગર અને બહારની કોઈ પ્રોડક્ટના ઉપયોગ વગર એકદમ સરસ શાઇની વાળ થઈ જશે. સાથે સાથે ટોનરનો ઉપયોગ કરશો તો માત્ર 1-2 વાર ઉપયોગથી તમારા ખરતા વાળ બિલકુલ બંધ થઈ જશે. બસ માત્ર 10-12 દિવસમાં તો તમારા વાળનો સરસ ગ્રોથ વધશે, સિલ્કી શાઇની અને કુદરતી રીતે વાળને કાળા કરશે અને નાની ઉંમરમાં થતા સફેદ વાળને બિલકુલ બંધ કરી દેશે. તો ચાલો વાળ માટે ખૂબ જ ગુણકારી ટિપ્સ અને ટ્રિક્સ સાથે ટોનર અને સ્પા ક્રીમ બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે ટોનર બનાવીશું, જે વાળને ખરતા અટકાવીને રીગ્રોથ આપશે. તો જો તમારે શક્ય હોય તો લોખંડની કડાઈ લેવાની, જેથી તમારા વાળને આયરન બરાબર મળે અને લોખંડ છે તે કુદરતી રીતે વાળને કાળા કરવામાં ખૂબ જ મદદ કરે છે. તો કડાઈમાં 2 ગ્લાસ પાણી લઈશું. હવે તેમાં આપણે 4 આમળાને છીણીને મેં તૈયાર કર્યા છે તે એડ કરીશું. આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને કુદરતી રીતે વાળને કાળા કરે છે, સાથે સાથે વાળને ખરતા અટકાવે છે અને વાળને મજબૂત બનાવે છે. તેમાં એવા પોષક તત્વો સમાયેલા છે જે વાળને એકદમ ચોખ્ખા કરે છે. સાથે આપણે તેમાં જાસૂદના ફૂલ અને પાન એડ કરીશું. જાસૂદના ફૂલ અને પાન વાળને પોષણ આપીને વાળને ખરતા બિલકુલ બંધ કરી દે છે. જો તમે નિયમિત લગાવશો તો તમારા વાળને ચમક પણ આપશે અને વાળને મજબૂત બનાવશે. અને જો તમે રાત્રે લગાવીને સૂઈ જાઓ તો આખી રાત સ્કેલ્પને પોષણ આપી ખરતા વાળને અટકાવી ફરીથી તેને રીગ્રોથ આપવામાં ખૂબ જ મદદ કરે છે. તો મેં 5 ફૂલ અને 10 જાસૂદના પાન એડ કર્યા છે. સાથે આપણે વાળ માટે જેની હેલ્ધી સામગ્રી કહીએ છીએ તે મીઠા લીમડાના પાન, જે આપણે 2 મુઠ્ઠી જેટલા એડ કરીશું. મીઠા લીમડાના પાન પણ આપણા વાળને ખરતા અટકાવીને વાળને મજબૂત બનાવે છે, સાથે વાળને કુદરતી રીતે કાળા કરવાનું કામ કરે છે. સાથે આપણે ઉમેરીશું 2 ચમચી મેથી દાણા. મેથી દાણામાં આયરન, નિકોટિનિક એસિડ જેવા પોષક તત્વો પણ હોય છે, જે વાળને મૂળથી મજબૂત બનાવવાનું કામ કરે છે અને ખોડાને દૂર કરે છે. સાથે આપણા મૃત થયેલા વાળને જીવંત રાખવા માટે વાળને પોષક તત્વો આપનાર સંજીવની જડીબુટ્ટી તરીકે ઓળખાણ મળી છે તેવી રોઝમેરી, તે આપણે 3 ચમચી એડ કરીશું. મેં અહીંયા સૂકી લીધી છે, તમારી પાસે ફ્રેશ હોય તો તમે ફ્રેશ પણ લઈ શકો છો. રોઝમેરી છે તે આ ટોનરની મુખ્ય સામગ્રી છે, એટલે તમે ખાસ રોઝમેરી તો ઉમેરજો જ. રોઝમેરી તમને આયુર્વેદિક ઔષધિ મળતી હોય ત્યાં તમને મળી જશે. રોઝમેરીના તો વખાણ કરીએ તેટલા ઓછા છે, એટલી રોઝમેરી વાળ માટે ફાયદાકારક છે. તમારા ખરતા વાળને 2 થી 3 જ દિવસમાં બંધ કરી દે તેટલી તાકાત રોઝમેરીમાં છે. મેં આગળ શેમ્પૂની રેસીપી શેર કરી છે, તેમાં પણ મેં રોઝમેરીનો ઉપયોગ કર્યો છે. તે શેમ્પૂથી પણ તમારા વાળ ખૂબ જ સરસ થઈ જશે. તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે તેની વિઝિટ કરી શકો છો. તો ચોક્કસ એકવાર તે શેમ્પૂ બનાવવાની ટ્રાય કરજો. સાથે આપણે 1/2 ચમચી જેટલા લવિંગ એડ કરીશું. લવિંગ વાળને મજબૂત બનાવીને વાળમાં થતી એલર્જી, ડેન્ડ્રફ કે સૂકાપણાને દૂર કરવાનું કામ કરે છે, સાથે ખરતા વાળને અટકાવે છે. હવે આ બધી સામગ્રીનો અર્ક પાણીમાં મિક્સ થઈ જાય અને મેથીનો દાણો સોફ્ટ થઈ જાય ત્યાં સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર ઉકાળીશું. તો લગભગ 15 મિનિટ જેવું મેં ઉકાળ્યું છે ને તમે જોઈ શકો છો મેથીનો દાણો સરસ કૂક થઈને સોફ્ટ થઈ ગયો છે.
અને પાણીનો કલર પણ ડાર્ક આવી ગયો છે અને ખાસ લોખંડની કઢાઈના લીધે પાણીનો કલર વધારે ડાર્ક આવ્યો છે, જે કુદરતી રીતે વાળને કાળા કરવાનું કામ કરશે. જે આ કાળું ટોનર વાળને ખૂબ જ ફાયદાકારક છે આપણા વાળના ગ્રોથ માટે. તો ચોક્કસ આ ટોનર બનાવવાની ટ્રાય કરજો. હજુ આપણે આમાં 1-2 સામગ્રી મિક્સ કરીશું, પણ પહેલા તેને થોડું ઠંડુ કરી લઈએ. ઠંડુ થાય પછી તેમાં વિટામિન ઈની 3 કેપ્સ્યુલ મિક્સ કરીશું. જો તમારી પાસે વિટામિન ઈની કેપ્સ્યુલ ના હોય તો તેની જગ્યાએ તમે 1 ચમચી બદામનું તેલ એડ કરી શકો છો. અને બદામનું તેલ પણ નથી તો તમારે થોડું ટોપરાનું તેલ મિક્સ કરવાનું. તો અહીંયા હું 1 ચમચી નાળિયેર તેલ એડ કરું છું, તેની જગ્યાએ તમારે 2 ચમચી નાળિયેર તેલ એડ કરવાનું, જો ઉપરની કોઈ સામગ્રી ના હોય તો. અને પછી ઠંડુ થયા પછી તેને સાફ બોટલમાં ભરી લેવાનું છે અને પછી તેને ફ્રીજમાં રાખી દેવાનું. પછી તમારે જ્યારે વાળમાં લગાવવું હોય ત્યારે તમારા વાળની લેન્થ પ્રમાણે 1 બાઉલમાં લઈ લેવાનું અને બાકીનું ફરી ફ્રીજમાં બોટલ મૂકી દેવાનું. અને પછી જે રૂમ ટેમ્પરેચર પર તે ટોનર આવે એટલે પછી તેને વાળમાં લગાવી દેવાનું. આ પાણીનો તમારે 15 દિવસની અંદર ઉપયોગ કરી લેવાનો છે, કારણ કે આપણે આમાં પ્રિઝર્વેટિવનો ઉપયોગ નથી કર્યો એટલા માટે. 15 દિવસ જ પાણી સારું રહેશે, પછી તે ખરાબ થઈ જશે. એટલે આપણે એટલું જ પાણી બનાવવાનું કે બનાવેલું પાણી 15 દિવસ જ ચાલે. અને જ્યારે તમારે વાળમાં લગાવવું હોય ત્યારે બોટલને આ રીતના હલાવવાની, એટલે બધી સામગ્રી પાણી સાથે સારી રીતના મિક્સ થઈ જાય. બસ દિવસમાં 2 વાર સવારે ઉઠીને અને રાત્રે સૂતી વખતે વાળમાં તમારે સ્પ્રે કરવાનો છે. તો વાળમાં પાથીએ વાળના મૂળથી લઈને વાળની પૂરી લેન્થ સુધી પૂરા વાળમાં સ્પ્રે કરવાનો છે. જો તમે સવારે અને સાંજે 2 ટાઈમ આ સ્પ્રે કરશો તો હું તમને ગેરંટી આપું છું કે 2 થી 3 જ દિવસમાં તમારા ખરતા વાળ બંધ થઈ જશે. અને જ્યાં તમારા વાળ ઓછા થઈ ગયા છે, ટાલ પડી ગઈ છે, ત્યાં ફરી તમને ગ્રોથ જોવા મળશે. પૂરી સ્કેલ્પ અને લેન્થમાં લગાવાઈ જાય પછી આંગળાઓના ટેરવાથી 5 મિનિટ હળવું મસાજ કરવાનું. તમારા વાળ તેલવાળા હોય કે તેલ વગરના હોય ગમે તેમાં લગાવી શકો છો આ ટોનર. પછી દર 2-3 દિવસે વાળને ધોઈ લેવાના. સ્પ્રે કર્યા પછી તરત જ વાળને ધોવાની કોઈ જ જરૂર નથી. હવે આપણે તૈયાર કરીશું હેર સ્પા, જે કુદરતી રીતે વાળને સ્મૂથ, શાઇની અને ચમકીલા બનાવશે. તો તેના માટે આપણે જે સામગ્રીથી ટોનર બનાવ્યું છે ને તે સામગ્રીમાં 2 ચમચી ચોખા એડ કરવાના, સાથે 2 ચમચી અળસી એડ કરીશું. આ બંને સામગ્રી વાળને રીગ્રોથ પણ આપશે, સાથે વાળને કુદરતી રીતે કાળા કરવામાં, ભરાવદાર કરવામાં, સ્મૂથ અને શાઇની કરવા માટે અક્ષરીલા છીએ. અને જે વાળને સ્પાની જરૂર હોય છે તેને આપણા આ ટોનરની સામગ્રીમાંથી જ મળી જશે. સાથે 2 ગ્લાસ પાણી એડ કરીને આ બધી સામગ્રીને ત્યાં સુધી ઉકાળીશું કે આ જે પાણી જેવું ફોર્મ છે તે ઘટ ના થાય ત્યાં સુધી. મતલબ કે આ પાણી દેખાય છે તે જેલી જેવું ઘટ થઈ જાય ત્યાં સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર ઉકાળીશું. આ તમને કુદરતી રીતે વાળને કાળા કરશે, સ્મૂથ અને શાઇની કરશે. આ લગાવશો એટલે તમારે પાર્લરના ખર્ચા બચી જશે. એટલું પાવરફુલ આ સ્પા ક્રીમ તૈયાર થશે. તમને 100% રિઝલ્ટ મળશે. 10 મિનિટમાં તમે જોઈ શકો છો અળસીના લીધે આ જે પાણી હતું તે જેલી જેવું બની ગયું છે. આ રીતના તાર બને છે, તમે જોઈ શકો છો. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કઢાઈને નીચે લઈ લઈએ. સરસ આવું ઘટ થઈ જાય ત્યાં સુધી ઉકાળવાનું છે. પછી ગરમ ગરમ હોય ત્યાં તેને ગાળી લેવાનું છે. નહીતર અળસીની જે થિકનેસ છે તે જેલી જેવું ફોર્મ તૈયાર થયું છે ને તે બરાબર ગળાશે નહીં. તો આ રીતના ગાળી લેવાનું. હવે આ જે સામગ્રી છે તેમાં બિલકુલ પોષક તત્વો નથી રહ્યા, તો તેને આપણે ફેંકી દઈશું.
આ મિશ્રણ ઠંડુ થાય પછી આપણે 2-3 સામગ્રી હજુ મિક્સ કરીશું એટલે તેમાંથી વધારે ગુણધર્મો આપણને મળે. હજુ આ ઠંડુ થશે તેમ ઘટ થશે. હવે આપણે 2 ચમચી ફ્રેશ એલોવેરા પલ્પ એડ કરીશું અને 1 ચમચી નાળિયેર તેલ એડ કરીશું. આ તેલ મેં 42 ઔષધિથી બનાવેલું છે. તેનો વિડીયો પણ મેં મારી ચેનલ પર શેર કરેલો છે, તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. સારી રીતના મિક્સ કરી લઈએ. જો તમારી પાસે ફ્રેશ એલોવેરા પલ્પ ના હોય તો બજારમાં મળતા એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકો છો. સારી રીતના મિક્સ થઈ જાય પછી તેને આપણે સાફ બોટલ કે કોઈ ડબ્બામાં ભરી દઈએ. આજે આપણું સ્પા ક્રીમ તૈયાર થયું છે તેને પણ ફ્રીજમાં રાખી દેવાનું. પછી તમારે જ્યારે ઉપયોગમાં લેવાનું હોય ત્યારે તમારા વાળની લેન્થ પ્રમાણે એક બાઉલમાં લઈને બાકીના ક્રીમને ફ્રીજમાં રાખી દેવાનું છે અને બાઉલમાં જે ક્રીમ લીધું છે તેને ફ્રીજની બહાર 1 કલાક રાખી દેવાનું. પછી રૂમ ટેમ્પરેચર પર આવે એટલે તેને વાળમાં લગાવી દેવાનું છે. આને પણ તમારે 10 થી 15 દિવસમાં ઉપયોગ કરી લેવાનો છે. જ્યારે તમારે વાળ ધોવા હોય તેની 1 કલાક પહેલા આને વાળમાં લગાવી દેવાનું. પછી 1 કલાક પછી તમે વાળ ધોશો તો તમારા વાળને કન્ડિશનરની પણ જરૂર નહીં પડે અને તમે પાર્લરમાં 5-10 હજારના સ્પા કે કેરાટીનની ટ્રીટમેન્ટ લીધી હશે ને તેનાથી પણ સારું રિઝલ્ટ મળશે. બસ એ ધ્યાન રાખવાનું કે આ ક્રીમ ઠંડુ થાય પછી જ બોટલ કે ડબ્બામાં ભરવાનું. પછી તમારે વાળમાં જ્યારે લગાવવું હોય ત્યારે હાથમાં લઈને લગાવી દેવાનું. વાળના મૂળથી લઈને પૂરી વાળની લેન્થમાં પણ લગાવી દેવાનું છે. પછી 1 કલાક વાળમાં રાખીને પછી વાળને શેમ્પૂથી કે શેમ્પૂ વગર વાળને નોર્મલ પાણીથી ધોઈ લેવાના. ખૂબ જ સારું રિઝલ્ટ આવશે. મેં પાછળથી સ્પા ક્રીમ તૈયાર કર્યું છે, તે કરો કે ના કરો પણ ચોક્કસ ટોનર બનાવજો જે તમારા વાળનો ગ્રોથ ખૂબ જ વધારશે. તો મિત્રો, તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.